નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આગ્રામાં લગ્ન વખતે વરરાજા સાથે બનેલી ઘટના. આગ્રાની ઠંડી સવાર હતી, પણ એ ઘરનું વાતાવરણ ઉષ્માથી ભરેલું હતું. ઘરમાં દીકરીના લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી હતી. દરેક દિવાલ પર રંગોળી, લાઇટિંગ અને ખુશીના રંગો છવાયેલા હતા. પણ એ ખુશીના પડછાયા પાછળ એક મૌન દુઃખ પણ છુપાયેલું હતું. કારણ કે આ ઘરમાં દીકરીના પિતા હવે નહોતા. 3 વર્ષ પહેલા એક અકસ્માતમાં તેઓ દુનિયા છોડીને ગયા હતા, અને એ દિવસથી આ ઘરની આખી જવાબદારી એની માતા અને દીકરાએ સાથે મળીને સંભાળી હતી. દીકરીનું નામ કાવ્યા. ખૂબ જ સંસ્કારી, સમજદાર અને સ્વાભિમાની. તેના પિતાએ જીવનભર મહેનત કરીને થોડા પૈસા બચાવ્યા હતા. તે પૈસા દીકરીના લગ્ન માટે જ રાખ્યા હતા. કાવ્યાની માતાએ પૈસાને ભગવાન સમાન માનીને સાચવી રાખ્યા હતા. આજે એ દિવસ આવ્યો હતો જ્યારે તે 31 લાખ રૂપિયા તિલક માટે સજાવીને રાખવામાં આવ્યા હતા. એક એક નોટ એ પિતાની મહેનતની સાક્ષી હતી. દરેક નોટમાં તેમના સપનાઓ શ્વાસ લેતા હતા. લગ્નનો દિવસ નજીક આવતા જ વર પક્ષ તરફથી ધીમે ધીમે દબાણ વધવા લાગ્યું. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પણ પછી નાની નાની માંગણીઓ શરૂ થઈ. ક્યારેક ગાડીની વાત, ક્યારેક સોનાની ચેન, તો ક્યારેક રોકડની વધારાની માંગ. કાવ્યાની માતા માટે આ બધું સહન કરવું મુશ્કેલ બનતું હતું, પણ તે પોતાની દીકરીના ભવિષ્ય માટે બધું ચૂપચાપ સહન કરતી હતી. એક સાંજ જ્યારે કાવ્યા એકલી બેસી હતી ત્યારે તેને પોતાના પિતા તસવીર સામે જોયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમે બોલી, "પપ્પા, તમે હોત તો આ બધું થવા દેત." એની અંદર કંઈક તૂટતું હતું, પરંતુ સાથે સાથે કંઈ જાગતું પણ હતું. એક હિંમત, એક સ્વાભિમાન. લગ્નના એક દિવસ પહેલા તિલકની વિધિ રાખવામાં આવી હતી. સમગ્ર સમાજ, સગા સંબંધીઓ અને બંને પરિવારના લોકો ભેગા થયા હતા. મોટી ટેબલ પર 31 લાખ રૂપિયા સજાવવામાં આવ્યા હતા. એ દ્રશ્ય જોઈને બધા ચકિત થઈ ગયા. કોઈએ કહ્યું, "વાહ, દીકરીના પિતાએ કેટલી મહેનત કરી હશે." તો કોઈએ આંખોમાં આંસુ લઈને કહ્યું, "આ પૈસા નહીં, આ તો પ્રેમ છે." વરરાજા રોહિત અને તેનો પરિવાર પણ ત્યાં જ હાજર હતો. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પણ અચાનક રોહિતના પિતાએ કહ્યું, "આ તો માત્ર શરૂઆત છે. અમારી કેટલીક શરતો હજુ બાકી છે." આખું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. કાવ્યાની માતાનો ચહેરો ફિક્કો પડી ગયો. તેઓ ધીમેથી બોલ્યા, "અમારી પાસે હવે બધું કંઈ નથી. આ બધું જ છે." પણ એ સામે તરફથી અવાજ આવ્યો, "તો પછી આ લગ્ન વિશે ફરી વિચારવું પડશે." એ શબ્દો વીજળીની જેમ પડ્યા. બધા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. કાવ્યાની આંખોમાં હવે આંસુ નહોતા, હવે તેમાં આગ હતી. તે ધીમી ઊભી થઈ. આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ. દરેક નજર હવે તેના પર હતી. તે આગળ વધી અને સીધા વરરાજા અને તેના પિતાની સામે ઊભી રહી. કાવ્યા જ્યારે વરરાજા અને તેના પિતા સામે ઊભી રહી, ત્યારે આખો હોલ શાંતિથી ગુંજી ઉઠ્યો. દરેક શ્વાસ અટકી ગયો હતો, જાણે સમય પોતે સ્તંભી ગયો હોય. તેની આંખોમાં હવે આંસુ નહોતા, તેમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની જ્યોત પ્રગટ થઈ રહી હતી. તે ધીમા પરંતુ દૃઢ અવાજમાં બોલી, "આજે તમે 31 લાખની શરૂઆત કહી રહ્યા છો, પણ મારા માટે આ અંતિમ છે. આ પૈસા માત્ર નોટ નથી. આ મારા પિતાની આખી જિંદગીની મહેનત છે. તેમના અધૂરા સપનાઓ છે, અને તમે તેને એક સાદો બનાવી રહ્યા છો." આ શબ્દો સાંભળીને દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. કાવ્યાની માતા કંપતી અવાજમાં તેને રોકવા માંગતી હતી, પણ આજે કાવ્યા અટકવાની નહોતી. તે આગળ બોલી, "જો લગ્ન માટે કિંમત નક્કી કરવી પડે, તો એ સંબંધ નથી, એ વેપાર છે, અને હું કોઈ વેપારનો ભાગ બનવા તૈયાર નથી." આ બોલીને તેને ટેબલ પર રાખેલા 31 લાખ રૂપિયાની સામે હાથ રાખ્યો, અને ધીમે ધીમે એ પૈસા ને પોતાની તરફ ખેંચી લીધા. વરરાજા રોહિત એક ક્ષણ માટે મૌન રહ્યો.
તેની આંખોમાં શરમ અને સંકોચ સ્પષ્ટ દેખાતો હતો. તેને સમજાઈ ગયું કે જે થઈ રહ્યું છે તે ખોટું છે, પણ પોતાના પરિવાર સામે બોલવાની હિંમત તેની પાસે નહોતી. તેના પિતા ગુસ્સાથી લાલ થઈ ગયા. આ રીતે બોલવાની હિંમત કેવી રીતે થઈ? અમે તો માત્ર પરંપરા નિભાવી રહ્યા છીએ. કાવ્યાએ તરત જ જવાબ આપ્યો, જો પરંપરા માનવતાથી મોટી થઈ જાય તો એ પરંપરા નહીં, એ અંધકાર છે. આ વાક્ય સમગ્ર વાતાવરણને હચમચાવી નાખ્યું. લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈ ધીમેથી તાળી પાડી અને પછી આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. તે સમયે ભીડમાંથી એક યુવાન આગળ આવ્યો. તેનું નામ અર્જુન હતું. તે કાવ્યાના પિતાનો જૂનો ઓળખીતો હતો અને દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. તે આગળ આવીને બોલ્યો, આજે અહીં એક દીકરીએ સાબિત કરી દીધું કે લગ્ન માટે પૈસા નહીં પણ માનવતા જરૂરી છે. જો કાવ્ય તૈયાર હોય તો હું આ સંબંધને માનવતા પર આધારિત બનાવવા તૈયાર છું. કોઈ દહેજ નહીં, કોઈ શરત નહીં. આ સાંભળીને બધા ચોંકી ગયા. કાવ્યાની માતા આશ્ચર્યથી અર્જુન તરફ જોઈ રહી હતી. કાવ્યાની આંખોમાંથી ફરીથી આંસુ આવ્યા, પણ આ વખતે એ દુઃખના નહોતા, એ ગૌરવના હતા. રોહિતનું માથું નીચું ઝૂકી ગયું. તેને સમજાઈ ગયું કે તેણે શું ગુમાવ્યું છે. તેના પિતાની આંખોમાં પણ હવે ગુસ્સો નહોતો, એક ખાલીપણું હતું. કાવ્યાએ થોડો સમય લીધો અને પછી ધીમેથી કહ્યું, લગ્ન માત્ર બે લોકોના સંબંધ નથી, બે પરિવારોની માનસિકતા પણ છે. અને જ્યાં માનવતા હોય ત્યાં સાચો સંબંધ બને છે. થોડી જ વારમાં એ જ હોલમાં એક નવી શરૂઆત થઈ. કોઈ દહેજ વગર, કોઈ શરત વગર, માત્ર પ્રેમ, માન અને માનવતા સાથે. લોકો આ ક્ષણના સાક્ષી બન્યા અને આ વાર્તા ત્યાંથી આગળ વધી ગઈ, એક સંદેશ બનીને. આ ઘટના પછી આ લગ્નની વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, આ લગ્ન નહીં, એક ક્રાંતિ હતી. સોશિયલ મીડિયામાં પણ આ વાર્તા વાયરલ થઈ ગઈ. લાખો લોકોએ આમાંથી પ્રેરણા લીધી. ઘણા પરિવારોએ એ પછી દહેજ વગર લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને કાવ્યા તે માત્ર એક દીકરી નહીં રહી, તે એક ઉદાહરણ બની ગઈ કે જ્યાં વરરાજા કન્યા નહીં પણ માનવતાનો હોવી જોઈએ. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આ વાર્તાને રસપ્રદ બનાવવા માટે તેમાં અમુક પ્રસંગો, અમુક રચના અમે ઉમેરેલી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.